ભાવનગર આડોડિયાવાસમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ। ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ ભાવનગર એલસીબી સહિત એસઓજી સહિત સ્થાનિક પોલીસ ટીમ દ્વારા શહેરના આડોડિયાવાસમાં અચાનક રેડ કરવામાં આવેલ, જ્યાં પોલીસ દ્વારા બુટલેગરોને ત્યાં રેડ કરી નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલો સહિત નશાની હાલતમાં રહેલ લોકો તેમજ નંબર પ્લેટ વગરની ગાડીઓને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। જ્યારે અચાનક આડોડિયાવાસમાં રેડ કરવામાં આવતા દારૂનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। અશ્વિન ગોહેલ, સીકે ન્યૂઝ, ભાવનગર। આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડિયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું। ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ, એલસીબી તથા એસઓજીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી। જે લિસ્ટેડ બુટલેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી। અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે, જેની કાર્યવાહી ચાલુ છે। 3 થી 4 વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા છે, જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે આડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા 2 વ્હીલર વાહનો ફરી રહ્યા છે, એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી। એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી આડોડિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના 2 વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આશરે 7 થી 8 જેટલા 2 વ્હીલર વાહનો નંબર પ્લેટ વગરના મળી આવે।